કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? હવે આપણે ફરીથી પાછા ભણવા માટે ભેગા થયા છીએ. જો આપણે ગયા વખતના વિડીયો લેક્ચરમાં પ્રકરણ 5નો અભ્યાસ કરવાનો શરૂ કર્યો હતો. તમારા અભ્યાસક્રમનું 5મું ચેપ્ટર છે ભાગીદારનો પ્રવેશ. એમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે, કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એ બધાનું આપણે ગયા લેક્ચરમાં થિયરિકલ પોર્શન પણ જોયેલો. અને નવો ભાગીદાર જ્યારે પેઢીમાં આવે ત્યારે ત્યારની પેઢીનું નવું નફા નુકસાનનું પ્રમાણ શું થશે તેની ગણતરીના દાખલાઓ આપણે શરૂ કર્યા હતા. અને આપણે 3 ટૂંકા દાખલા ગણ્યા હતા. આજે આપણે તમારા સ્વાધ્યાયના બીજા દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું. ચાલો ત્યારે તૈયાર છો ને બધા? ખ્યાલ આવી ગયો હશે દરેકને કે આપણે અત્યારે ટૂંકા દાખલાઓ તરફ આગળ વધીએ છીએ. જે સમજ પૂરી થતાં આના મોટા દાખલા તરફ પહોંચીશું. આ ચેપ્ટર ટોટલ 11 માર્કનું ભારણ ધરાવે છે, જેમાંથી 3 માર્કનો એક ટૂંકો દાખલો, 8 માર્કનો એક પ્રશ્ન મોટો પૂછાય છે ઈ વિભાગમાં. એ મોટા દાખલાઓને શીખતા પહેલાં આપણે ટૂંકા દાખલા શોધવા ખૂબ જરૂરી છે. એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું જરૂરી બને છે. અહીંયા આપણે સરળતા થઈ શકે એ માટે મેં દાખલાઓ પહેલેથી ગણીને રાખ્યા છે. હું તમને તેની સમજૂતી આપી દઉં છું. આપણે જોતા જઈએ તો તમારા સ્વાધ્યાયના ચોથા દાખલા તરફ આપણે જઈએ છીએ. ચોથો દાખલો એવું કહે છે કે એ અને બી 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે કે એ અને બી 2:1માં નફો વેચે છે, એટલે 2 + 1 3 થાય. એટલે એનું પ્રમાણ થશે 2/3 અને બીનું પ્રમાણ થશે 1/3. તેઓ સીને 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે. એ સી જે છે 1/5 ભાગ મેળવે છે, તેનો 1/10 ભાગ એ પાસેથી મેળવે છે અને 1/10 ભાગ બી પાસેથી મેળવે છે. આ રીતે પ્રશ્ન કહેલો છે. હવે મિત્રો આપણે સમજ એ કેળવવાની છે કે સીને જે 1/5 ભાગ મળે છે તેમાંથી 1/10 ભાગ એ પાસેથી મેળવે છે અને બી પાસેથી પણ 1/10 ભાગ મેળવે છે. તો સીધી ગણતરી કરવા માટે આપણે એવું કરી શકીએ કે એનો જે ભાગ છે 2/3, એમાંથી 1/10 ભાગ જે સીને આપે છે તે બાદ કરવાનો રહેશે, કે જે તેનો ત્યાગ કહેવાય. એટલે કે 2/3માંથી 1/10 ભાગ બાદ કરવાનો છે. ગણિતની ભાષામાં તમારે જો બાદબાકી કરવી હોય તો દરેકનો છેદ સરખો હોવો જરૂરી છે. અહીંયા લસા લઈએ તો 3ને 10 વડે ગુણવા પડે, એટલે કે 10 અહીંયા ઉપર નીચે ગુણીશું. 10ને 3 વડે ગુણવા પડે, એટલે અહીંયા 3 વડે ગુણીશું. એટલે 10 × 2 20 અને 10 × 3 30 થશે. અને 3 × 1 3 થશે અને 10 × 3 30 થશે. બંનેની છેદની કિંમત સરખી આવી એટલે 20માંથી 3 બાદ કરતાં 17 30 એ નવું પ્રમાણ એનું આવે છે. ખ્યાલ આવી ગયો? બીનો ભાગ વિચારીએ તો બીને 1/3 ભાગ મળે છે, તેમાંથી 1/10 ભાગ તે સીને આપે છે. તો 1/3 ભાગમાંથી 1/10 ભાગ આપણે બાદ કરવાનો છે. એનો મતલબ આપણે કે લસા નીચે ફરીથી પાછો સરખો લાવવો પડે ને લસા 30 લાવી શકાય તેમ છે. તો 3ને ઉપર નીચે 10 વડે આપણે ગુણવાના. 10ને ઉપર નીચે આપણે 3 વડે ગુણીએ. 10 × 1 10, 10 × 3 30, 3 × 1 3 અને 10 × 3 30. એટલે તમારું નફા નુકસાનનું નવું પ્રમાણ અહીંયા બી માટે આવશે 10માંથી 3 બાદ કરતાં 7/30. એટલે કે 7/30 એ બીનો ભાગ આવશે. તે રીતે આપણે સીની વાત કરીએ તો સીને 1/10 ભાગ એ પાસેથી મળે છે, જે અહીંયા આપણે રકમમાં જ આપેલું છે, અને બી પાસેથી 1/10 ભાગ મળે છે. કુલ એને મળતો ભાગ થાય છે 2/10. એટલે સીનો ભાગ થયો 2/10. તો અહીંયા આપણે સીધી લખીએ કે સીનો ભાગ 2/10 છે, પરંતુ એના નીચે 30 છે, બીના નીચે પણ 30 છે, તો સીના નીચે પણ 30 લસા લાવવો પડે. એટલે આપણે ઉપર નીચેને 3 વડે ગુણીએ તો 2 × 3 6 થશે અને 10 × 3 30 થશે. એટલે નફા નુકસાનનું એ અને બી અને સીની વચ્ચેનું પ્રમાણ 17, 7 અને 6 થશે. એટલે આપણો જવાબ આવશે 17/7/6. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે તમારે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવાની રહેશે. બરાબર સમજૂતી કેળવી લેજો અને નવું પ્રમાણ શોધવા માટેની આ ગણતરીને તમે નોટમાં નોંધી અને સતત એનું વાંચન કરતા રહેજો. બીજું કે આપણે અહીંયા જોઈએ તમારા સ્વાધ્યાયનો બીજો 5મો દાખલો છે, જેમાં એવું લખેલું છે કે એ બી સી 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 5:3:2 એનો અર્થ એવો થયો કે તમારે 3 3નું ટોટલ કરીએ
તો 5, 3 અને 2 10 થશે. એટલે કે 5 દશાંશ, 3 દશાંશ અને 2 દશાંશ એ એમનું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું. ત્યાર પછી એવું લખ્યું છે કે તેઓ ડીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. ડીને એ પોતાના ભાગમાંથી 1/20 ભાગ આપે છે. એ તેના ભાગમાંથી 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ડીની તરફેણમાં આપે છે. એટલે કે એ પોતાના ભાગમાંથી 1/20 ભાગ આપે છે અને બી પોતાના ભાગમાંથી 3/40 ભાગ ડીને આપે છે. ગુજરાતી વાક્ય રચનામાં મિત્રો યાદ રાખજો, જ્યારે તમને પ્રશ્નમાં ભાગમાંથી કહ્યું હોય તો સીધું બાદ કરવાનું છે, પણ જો ભાગમાંનો કયો હોય તો પહેલાં ગુણાકાર કરવાનો છે ને ત્યાર પછી બાદબાકી કરવાની છે. આ શબ્દ ઉપર વધારે ધ્યાન રાખજો. ભાગમાંથી કહ્યું હોય તો પ્રમાણમાંથી જે ભાગ આપે છે બાદ કરવાનો છે, પણ ભાગમાંનો કહ્યું હોય તો પહેલાં ગુણાકાર કરવાનો, જે રકમ આવે તે બાદ કરવાની છે, જે આગળ ભવિષ્યના દાખલાઓમાં આપણે જોવાનું છે. હવે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલાં ડીને મળતો ભાગ શોધી લઈએ. ડીને 1/20 ભાગ એ તરફથી મળે છે અને 3/40 ભાગ બી તરફથી મળે છે. તો એનો ભાગ 1/20, બીનો ભાગ 3/40, બંનેમાં લસા સરખો નથી. તો આપણે 20ને 2 વડે ગુણીએ તો ઉપર નીચે 2 વડે ગુણતા 40 થઈ શકે એમ છે. એટલે એનો ભાગ આવશે 2/40 અને બી તરફથી મળે છે 3/40. એટલે ટોટલ મળી ગયા 5/40. એટલે કે ડીનો ભાગ આપણને સ્પષ્ટ મળી ગયો 3/40. હવે આપણે એ, બી અને સીની ગણતરી વિચારીએ. એનો ભાગ પહેલાં 5 દશાંશ હતો, જેમાંથી તે 1/20 ભાગ આપી દે છે, એટલે બી તરફ ત્યાગ કરે છે. તો હવે આપણે 5 દશાંશમાંથી 1/20 બાદ કરવાના છે. છેદ સરખો કરવા માટે આપણે 10ને 4 વડે ગુણીએ અને 20ને 2 વડે ગુણીએ, કારણ કે અહીંયા 40 પહેલેથી આપેલા છે. તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ 2 વડે ગુણીએ 20 કરીએ તો થઈ શકે એમ છે, પરંતુ ડીનો ભાગ જે છે ભાગાકારમાં 40 છે, એટલે આપણે 40 લસા દરેકમાં લાવવો પડે. તો અહીંયા 40 લસા લાવવા માટે 4 વડે ઉપર નીચે આપણે ગુણવા પડશે. એટલે 4 × 5 20 અને 4 × 10 40. 2 વડે ગુણીએ તો 2 × 1 2 અને 2 × 2 20 40. એટલે 20માંથી 2 બાદ કરતાં એનો ભાગ આવશે 18/40. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીની વાત કરીએ તો બીનો ભાગ છે 3 દશાંશ, એમાંથી 3/40 ભાગ તે આપી દે છે. તો 3/40 અને 3/10 તો 40 લસા લેવો પડે. તો આપણે એને 4 વડે ગુણીએ તો 4 × 3 12 થશે અને 4 × 10 40 અને આ 3/40 તો છે જ. તો 12માંથી 3 બાદ કરતાં વધેલો ભાગ આવશે 9/40. અને સીનો ભાગ 2 દશાંશ છે, એ કોઈ પણ પ્રકારનો ત્યાગ ડી તરફ કરતો નથી. તો હવે આપણે 40 લસા લેવા માટે ઉપર નીચે 4 વડે તેને ગુણવા પડશે. તો 2 × 4 8 અને 10 × 4 40. એટલે એનું પ્રમાણ આવે છે 8/40. તો હવે 4 ભાગીદારનો નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધ્યું, જેને એક ફોર્મમાં લખતા ભાગીદારોના નામ છે એ, બી, સી અને ડી. એનો ભાગ છે 18/40, બીનો ભાગ છે 9/40, સીનો ભાગ છે 8/40 અને ડીનો ભાગ છે 5/40. તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ થશે 18/9/8/5. હું ફરીથી લખું છું, 18/9/8/5. આ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ કહી શકાય. અને આ દાખલો અહીંયા આપણે પૂર્ણ થયો છે તેમ કહેવાશે. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે તમારે દાખલાની ગણતરી કરવાની રહેશે. આગળ વિચારીએ. દાખલા નંબર 6માં એવું કહ્યું છે, એ અને બી 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ નવા ભાગીદાર સીને 1/0 ભાગ આપવાની શરતે દાખલ કરે છે. સી પોતાનો આ 1/0 ભાગ બી અને બી પાસેથી સરખા હિસ્સે મેળવશે. સરખા ભાગે મેળવશે એટલે 1/1માં મેળવશે. તો આપણને સીને કેટલો ભાગ આપવાનો છે તે કહ્યું છે, અને તે ભાગ એ અને બી પાસેથી કયા પ્રમાણમાં મેળવશે તે કહ્યું છે. કેટલા રૂપિયા મેળવશે તે કહ્યું નથી. તો સૌથી પહેલાં આપણે એ કેટલા પ્રમાણમાં ભાગ મેળવશે તે શોધવું પડે. એટલે આપણે 1/0ને સરખા ભાગમાં પહેલાં વિભાજિત કરવા પડે. એટલે સૌથી પહેલાં હું આ પ્રથમ ગણતરી એવી કરીશ કે સીનો જે 1/0 ભાગ છે
એનો 1/2 ટુકડો પાડીશ. એટલે 1/10 1/2 ટુકડો 1/20 જે આવે તે એ પાસેથી મેળવશે. ખ્યાલ આવી ગયો? એટલે કે એનો એક ટુકડો પાડ્યો એક ભાગમાં. બીજી ભાગ કરીએ તો બીની પાસેથી જે મેળવવાના છે એટલે 1/10માંથી 1/2 બીજો ટુકડો પાડીએ એટલે બીજો 1/20 ભાગ આવે તે બી પાસેથી તે મેળવશે. એટલે હવે આપણી પાસે સ્પષ્ટ આવી ગયું કે એનો જે ભાગ છે તેમાંથી 1/20 ભાગ સીને આપવાનો છે, બીનો જે ભાગ છે તેમાંથી 1/20 ભાગ આપણે સીને આપવાનો છે. તો હવે વધેલો ભાગ આપણે શોધવાનો થશે. એનો ભાગ આપણે જોઈએ, એનો ભાગ છે 3/5. આપણે અહીંયા જોયું છે કે 3/5 ભાગ તેનો છે, તેમાંથી 1/20 ભાગ તે સીને આપી દે છે. તો અહીંયા ગણતરી થશે 3/5માંથી 1/20 આપણે બાદ કરવાના છે. તો 5ને 20 વડે લાવવા હોય તો ગુણ્યા 4 કરવા પડે. તો 4 × 3 12, 4 × 5 20, અને આમાંથી 1/20 આપણે બાદ કરીએ તો 12માંથી 1 બાદ કરતાં 11/20 ભાગ એ એનો ભાગ કહેવાશે. ખ્યાલ આવી ગયો? માત્ર બધી જ ગણતરી લસા ઉપર આધારિત છે. જો તમને લસા સમજ પડી ગઈ તો ગણતરી ખૂબ જ સરળ બનશે. 3/5ને 20 વડે કન્વર્ટ કરવા હોય તો 4 વડે ઉપર નીચે ગુણવા પડે. એટલે આપણે ઉપર નીચે 4 વડે ગુણ્યા 4 × 3 12, 4 × 5 20, -1 20, એટલે તમારો જવાબ આવશે 11/20. અને આ પ્રમાણે એનો ભાગ આવ્યો. બીની વાત કરીએ તો બીનું પ્રમાણ અહીંયા આપેલું છે 2/5 અને તેમાંથી 1/20 ભાગ તે સીને આપી દે છે. તો 2/5માંથી 1/20 ભાગ આપણે બાદ કરવાનો છે. હવે 20 લાવવા હોય તો 5ને 4 વડે ગુણવા પડે. ઉપર નીચે 4 વડે ગુણીએ તો 4 × 2 8 અને 4 × 5 20, એટલે આનો ભાગ થયો 8/20. અને એમાંથી 1/20 ભાગ આપણે બાદ કરીએ તો 8માંથી 1 બાદ કરતાં 7/20 એનો જવાબ આવે છે. હવે સીની વાત કરીએ તો સીને અહીંયા બતાવી દીધું છે કે 1/10 ભાગ મળવાનો છે. તો સીનો જે 1/10 ભાગ છે એ અહીંયા 1/10 ભાગ આપણે લખ્યો. એના નીચે 20 છે, બીના નીચે પણ 20 છે. તો અહીંયા 20 લાવવા હોય તો આપણે 2 વડે ગુણવા પડે. તો 10 × 2 20, 2 × 1 2, એટલે એનો ભાગ થશે 2/20. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ ત્રણેય ભાગીદારો વચ્ચે એ બી સીના પ્રમાણમાં 11/7/2, એટલે કે તમારો જવાબ આવશે 11/7/2. આ નફા નુકસાનનું નવું પ્રમાણ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે આ દાખલો તમારો તૈયાર થાય. 7મો દાખલો છે. આટલા દાખલાઓની સમજ પડ્યા પછી આપણે 7મા દાખલા તરફ આગળ વધીએ. દાખલા નંબર 7માં તમને કહેવામાં આવ્યું છે ABC 20%, 40% અને 40%ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અહીંયા પ્રમાણ લખવાની રીત બદલી છે મિત્રો, બાકી કશું નવું છે નહીં. 20%, 40% અને 40%નો અર્થ એવો થયો 2/4/4. 2/4/4નો ટોટલ 10 થાય એટલે એનો ભાગ આવે 2/10, બીનો ભાગ આવે 4/10 અને સીનો ભાગ આવે 4/10. હવે ડીને તેઓ 1/8 ભાગ આપવાની શરતે દાખલ કરે છે અને જે 1/8 ભાગ છે તેમાંથી બી અને સી પાસેથી તે 3/2ના પ્રમાણમાં મેળવશે. આખા દાખલાની સમજૂતી વિચારીએ તો ડીને જે 1/8 ભાગ મળવાનો છે એના આપણે પહેલાં 2 ટુકડા કરવા પડે 3/2માં, જે બી અને સી પાસેથી મેળવશે. અને એ અને બી અને સીમાંથી તે બાદ કરવાના, એટલે બધાનું નવું પ્રમાણ તમને મળશે. એટલે પ્રથમ ગણતરી આપણે એ શોધવી પડે કે ડીને બી અને સી પાસેથી મળતો ભાગ શોધવો પડશે. હવે આપણે આગળ વિચારીએ. તો અહીંયા મેં ગણતરી કરી છે બી તરફનો ભાગ 1/8નો 3/5 ટુકડો, કારણ કે 3/2માં તે લોકો બી અને સી પાસેથી મેળવે છે. તો 3/5 ટુકડો પાડીએ તો 1 × 3 3 અને 8 × 5 40, એટલે 3/40 ભાગ એ બી પાસેથી મેળવશે. સી તરફથી મળતો ભાગ 1/8નો 2/5 ભાગ એટલે 2/40 એ સી તરફથી મળે છે. એટલે કે જો આપણે ડીનો ભાગ શોધી લેવો હોય તો 3 અને 2નું ટોટલ 5/40 એ સીધો ડીનો ભાગ આવી જશે. એટલે ડીનો ભાગ આપણે શોધાઈ ગયો છે. હવે એ બી સીનો ભાગ શોધવાનો રહ્યો. આ દાખલામાં એ કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી.
તો એનું પ્રમાણ આપણને પહેલેથી આપેલું છે 2 20% એટલે કે 2 દશાંશ. આખા દાખલામાં ભાગાકારમાં 40 આવે છે એટલે અહીંયા આપણે 40 લાવવા હોય તો 4 વડે લસા લઈને ગુણવા પડે. એટલે ઉપર નીચે 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા 2 8, 10 ગુણ્યા 4 40. એટલે એનું પ્રમાણ આપણને સ્પષ્ટ રીતે મળી જાય છે 840. હવે બીનું પ્રમાણ શોધીએ. બીનું પ્રમાણ છે 410. એમાંથી 3/40 ભાગ તે આપી દે છે. અહીંયા આપણે ગણ્યું છે કે 3/40 ભાગ એ ડીને આપે છે. તો બીનો ભાગ જે 440 છે તેમાંથી 3/40 ભાગ તેને આપણે બાદ કરવાનો છે. લસા 40 લેવો હોય તો ગુણ્યા 4 કરવા પડે. એટલે 10 ગુણ્યા 4 40 અને 4 ગુણ્યા 4 16. એટલે એનો ભાગ આવશે 16/40 માઇનસ 3/40. એટલે એનું પ્રમાણ આવશે 13/40. આગળ વિચારીએ. સીનું પ્રમાણ 410. એમાંથી 2/40 ભાગ એ સી ડી તરફ ત્યાગ કરે છે. તો ડીનો ભાગ આપણે તેમાંથી બાદ કરવાનો છે. તો 4 ગુણ્યા 10 40, 4 ગુણ્યા 4 16. એટલે 16/40 માંથી 2/40 બાદ કરો એટલે સીનું પ્રમાણ આવે છે 14/40. હવે આપણે આ બધા પ્રમાણને એક ચોક્કસ સ્વરૂપમાં ગોઠવીએ તો ભાગીદારોના નામ છે એ, બી, સી અને ડી. એનો ભાગ છે 8/40 એટલે મેં 8/40 લખ્યા. બીનો ભાગ છે 13/40, સીનો ભાગ છે 14/40 અને ડીનો ભાગ છે 5/40. એટલે ટોટલ આપણો જવાબ આવશે 8/13/14/5. આ બધાનો સરવાળો 40 થવો જોઈએ. જો 40 આવી જાય તો એમ સમજી શકાય કે તમારો દાખલો સાચો છે. એટલે કે ઉપર નીચેની રકમ સરખી આવવી જોઈએ. અને આ રીતે તમારો દાખલા નંબર 7 પૂર્ણ થયો છે. ખ્યાલ આવી ગયો? જો મિત્રો પહેલી ગણતરીમાં દાખલામાં સમજ પડે તો એવું ના સમજતા કે દાખલો આવડે છે. 1-2 વખત આનું સતત પુનરાવર્તન કરતા રહેજો. પુનરાવર્તનથી જ તમને દાખલો ગણવામાં માસ્ટરી આવશે અને તમે સારી રીતે દાખલો ગણી શકો છો. આગળ આપણે નવી એક પેટર્નનો દાખલો છે. દાખલા નંબર 8. દાખલા નંબર 8માં એવું કહ્યું છે એ અને બી એક પેઢીના ભાગીદારો છે. મિત્રો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ એ અને બીનું આપ્યું નથી. એ અને બીનું નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો તમારે ભાગીદારી શરત પ્રમાણે સરખું પ્રમાણ વિચારવાનું. એટલે કે એ અને બીનું પ્રમાણ સરખું છે. એટલે 1/2 છે. તેઓ 50% 50% નફો વહેંચે છે. ત્યાર પછી તેઓ સીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપે છે. સીને 1/5 ભાગ નફો આપવાનો છે. આગળ એવું કહ્યું છે કે સી તેના ભાગમાંથી 1/15 ભાગ એ પાસેથી મેળવે છે અને બાકીનો ભાગ બી પાસેથી મેળવે છે. બાકીનો ભાગ એનો મતલબ કે હવે આપણે ગણતરી પહેલાં એ કરવી પડે કે સીને બી પાસેથી શું મળે છે. તો સૌથી પહેલાં આપણે એ ગણતરી કરીશું. સૌ પ્રથમ બી પાસેથી મળતો ભાગ શોધવાનો છે. તો ટોટલ સીને 1/5 ભાગ મળે છે. હવે એમાંથી જો 1/15 ભાગ આપણે બાદ કરી દઈએ તો બાકીનો ભાગ બી પાસેથી મળે છે તે આપણને મળી જશે. ખ્યાલ આવી ગયો? કારણ કે આ બંનેનું ટોટલ એ 1/5 થાય. જો આ બંનેનો સરવાળો 1/5 થતો હોય તો આ 1/5માંથી 1/15 આપણે બાદ કરીએ તો બાકીનો ભાગ આપણને બી પાસેથી મળતો મળી જશે. એટલે સૌથી પહેલાં ગણતરી મેં કરી છે કે 1/5માંથી 1/15 ભાગ બાદ કર્યો છે. એટલે 1/5માંથી 1/15 ભાગ બાદ કરીએ તો લસા લઈને બાદ કરવા પડે કારણ કે દરેકના નીચે છેદ સરખા નથી. તો આપણે અહીંયા 15 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે. એટલે 5 ગુણ્યા 3 15 અને 3 ગુણ્યા 1 3. એટલે 3/15માંથી 1/15 બાદ કરો એટલે 2/15 ભાગ એ તે બી પાસેથી મળે છે તેમ કહેવાય. તો આ સ્પષ્ટ બી પાસેથી મળતો ભાગ આપણને મળી ગયો. હવે 3/3નું પ્રમાણ આપણે શોધીએ. પહેલું એની વાત કરીએ તો એનું પ્રમાણ 1/2 છે. તેમાંથી 1/15 ભાગ તે આપી દે છે. કોને? સીને. તો લસા લેવા માટે આપણે 30 લસા લેવો પડે કારણ કે 2 અને 15 વચ્ચેનો લસા 30 આવે છે. તો આને આપણે 15 વડે ગુણીએ તો 15 વડે ગુણતા 15 ગુણ્યા 1 15 અને 15 ગુણ્યા 2 30. અહીંયા આપણે 2 વડે ગુણતા 2 ગુણ્યા 1 2 અને 15 ગુણ્યા 2 30. એટલે 15/30 અને 2/30 આવ્યા. હવે છેદ સરખા છે એટલે કે 15માંથી 2 બાદ કરતાં 13 આવે છે અને 30માંથી તો 30 જ છે. એટલે 15માંથી 2 ગયા એટલે 13 આવ્યા. એ રીતે બીનું પ્રમાણ વિચારીએ તો બીનું પ્રમાણ છે 1/2. એમાંથી 2/15 ભાગ હમણાં આપણે શોધ્યો
કે આ 2/15 ભાગ એ આપી દે છે, તો 1/2માંથી 2/15 ભાગ આપણે બાદ કરવાનો છે. તો આમાં પણ લસા આપણે 30 લેવો પડે. તો 15 વડે ગુણીએ એટલે 15 ત્રિશાંશ, 2 ગુણ્યા 2 4 ત્રિશાંશ, 15માંથી 4 જાય એટલે એનું પ્રમાણ આવે 11 ત્રિશાંશ. અને સીનું પ્રમાણ આપણને આપ્યું છે 1/5, કારણ કે તમને સ્પષ્ટ કહ્યું છે કે સીને 1/5 ભાગ આપવાની શરતે દાખલ કરવામાં આવે છે. તો સીનો ભાગ છે 1/5. દરેકના નીચે 30 આપેલા છે, તો અહીંયા 30 લસા લેવા માટે 6 વડે ઉપર નીચે ગુણવા પડે, એટલે 6 ગુણ્યા 1 6 અને 15 ગુણ્યા 6 30, એટલે તમારું પ્રમાણ આવશે 6/30. તો નફા નુકસાનનું નવું પ્રમાણ 3 ભાગીદારો વચ્ચે આવશે, એ બી અને સી 13/11/6. 13/11/6 એ બી સીની નવી પેઢીનું નફા નુકસાનનું નવું પ્રમાણ કહેવાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે પહેલાં તો એ શોધવાનું હતું કે સીને બી પાસેથી કેટલો ભાગ મળે છે. તો આપણે પહેલાં એ ભાગ શોધ્યો, પછી એ અને બીનો ત્યાગ એ અને બીમાંથી બાદ કર્યો અને સીના પ્રમાણને સરખું કર્યું અને નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધ્યું છે. તો આ રીતે દાખલા નંબર 8 પૂરો થયો. દાખલા નંબર 9ની વાત કરીએ તો દાખલા નંબર 9માં તમને એવું કહ્યું છે એ બી અને સી 4/3/3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 4/3/3 એટલે ત્રણેયનું ટોટલ 10 થશે. તો દરેકના નીચે આપણે 10 મૂક્યા. તેઓ ડીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે, જેને 1/20 ભાગ આપવાનો છે. આ 1/20માંથી 1/40 ભાગ તે એ પાસેથી મેળવે છે અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખા ભાગે મેળવે છે. તો સૌથી પહેલાં આપણે આ દાખલામાં બાકીનો ભાગ શોધવાનો છે કે એવો કયો ભાગ છે કે જે બી અને સી પાસેથી મેળવે છે. એ ભાગ શોધીશું, પછી તેના 2 સરખા ટુકડા કરીશું અને આ 3 ટુકડા એ બી સીમાંથી આપણે બાદ કરીશું. ખ્યાલ આવી ગયો દાખલો? તો આ પ્રમાણે ગણતરી થશે. તો સૌથી પહેલાં બાકીનો ભાગ શોધીએ. તો ટોટલ 1/20 છે, તેમાંથી 1/40 ભાગ આપણે બાદ કરવાનો છે, એટલે બાકીનો ભાગ મળશે. એટલે અહીંયા મેં ગણતરી કરી છે, 1/20માંથી 1/40 આપણે બાદ કર્યા. 40 લસા લાવવા માટે 2 વડે ગુણીએ છીએ, તો 2 ગુણ્યા 1 2 અને 2 ગુણ્યા 20 40. 40માંથી 1 ગયા એટલે 2માંથી 1 જશે, એટલે કિંમત આવી 1/40. એટલે 1/40 એ બાકીનો ભાગ આવ્યો અને આ બાકીનો ભાગ બી અને સી પાસેથી 1/2 એટલે સરખા ભાગે તે મેળવે છે. એટલે પાછા આના 2 ટુકડા પાડવાના. 1/40 ગુણ્યા 1/2 એટલે બી પાસેથી મળતો ભાગ આવ્યો 1/80. સી પાસેથી મળતો ભાગ 1/40 ગુણ્યા 1/2 એટલે 1/80. અને આની પાસેથી તો 1/40 આપણને મળે છે. હવે 80 લાવવા હોય તો 2 વડે ગુણવા પડે, એટલે 1/40 ગુણ્યા 2 ગુણાકાર કરે એટલે એની કિંમત આવી 280. એટલે એ બી સીનો ત્યાગ આપણને મળી ગયો. આ આપણે ત્યાગ શોધ્યો છે કે 3 ભાગીદારો ડીને કેટલો ત્યાગ આપી રહ્યા છે. હવે તેમની વધેલા પ્રમાણની ગણતરી કરીએ. તો વધેલું પ્રમાણ આપણે વિચારીએ તો એનું પ્રમાણ પહેલાં 4/10 આપેલું હતું, એમાંથી 2/80 ભાગ તે આપી દે છે, જે તમને આગળ ગણતરીમાં બતાવેલું છે. આ 2/80. તો 2/80 આપણે 80 લસા લાવવો હોય તો 8 વડે ગુણવા પડે. તો 10 ગુણ્યા 8 80, તો 8 ગુણ્યા 4 32, એટલે આ 32/80. એમાંથી 2/80 બાદ કરો એટલે એનું વધેલું પ્રમાણ આવ્યું 30/80. પછી બીનું પ્રમાણ 3 છે, એમાંથી 1/80 ભાગ તે છોડી દે છે. તમે આગળ જોઈ શકો છો કે 1/80 ભાગ છે. તો 1/80 ભાગ આપણે તેમાંથી બાદ કરીએ તો 80 લસા લાવવા માટે 8 વડે ગુણ્યા, તો 8 ગુણ્યા 10 80 અને 8 ગુણ્યા 3 24. 24માંથી 1 જશે એટલે વધ્યા 23. પછી સીનું પ્રમાણ આવે છે 3 એમાંથી પણ 1/80 બાદ કરીએ તો 80 લસા લાવવા માટે 8 વડે ગુણ્યા, એટલે 8 ગુણ્યા 10 80, 8 ગુણ્યા 3 24, એમાંથી 1 ગયા એટલે 23/80. અને ડીનું પ્રમાણ 1/20 છે. અહીંયા સ્પષ્ટ આપી દીધું છે કે 1/40 ભાગ સાથે તમારે એને 1/20 ભાગ સાથે ડીને પ્રવેશ આપવામાં આવે છે. તો ડીનો 1/20 ભાગ છે, તો ડીના ભાગને આપણે અહીંયા લખીએ તો 1/20 છે. દરેકના નીચે 80 આપેલા છે, તો 80 લાવવા માટે 4 વડે ગુણવા પડે, એટલે 20 ગુણ્યા 4 80 અને 4 ગુણ્યા 1 4. એટલે આખું નફા નુકસાનનું નવું પ્રમાણ થશે 30/23/23/4. 30 30 23 23 અને 4. તો 30/23/23/4
એ નફા નુકસાનનું નવું પ્રમાણ 4 ભાગીદારો વચ્ચેનું થશે. એટલે કે આ 4 ભાગીદારોનું પ્રમાણ તમારી સામે આવી ગયું છે. આગળ બીજો એક ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે બીજો દાખલો જોઈએ. ફરીથી તમને વાક્ય રચનામાં જે ફરક છે તે બતાવું છું. જો તમને ભાગમાંથી કહ્યું હોય તો સીધા બાદ કરવાના છે, અને ભાગનો શબ્દ વાપર્યો હોય તો પહેલાં ગુણાકાર કરવાનો છે, ત્યારબાદ જે પ્રમાણ આવે તેને તમારે બાદ કરવાનું છે. દાખલા નંબર 10માં ગણતરી છે. જુઓ અહીંયા એવું લખ્યું છે, એ અને બી 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. 3:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે એટલે 3 અને 1નું ટોટલ 4 થશે. એટલે તમારો જવાબ 3/4 અને 1/4 આવશે. હવે આગળ એવું લખ્યું છે, સીને તેઓ નવા ભાગીદાર તરીકે દાખલ આપે છે. હવે સીને કેટલા નફો આપવાનો છે તે અહીંયા સ્પષ્ટ કહ્યું નથી. આગળ એવું લખ્યું છે, એ તેના ભાગનો, જો શબ્દો ઉપર ધ્યાન રાખજો, એ તેના ભાગનો 1/3 ભાગ આપે છે અને બી તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં આપે છે. એટલે ભાગનો શબ્દ છે. તો મેં તમને અહીંયા લખ્યું છે ભાગનો હોય તો પહેલાં ગુણાકાર કરવાનો, પછી પ્રમાણ શોધવાનું અને તે બાદ કરવાનું. તો સૌથી પહેલાં આપણે એનો ત્યાગ શોધીશું. એનો ભાગ છે 3/4. આ 3/4માંથી તે 1/3 ભાગ આપે છે સીને. તો 3/4નો 1/3 ટુકડો પાડ્યો. તો 4 × 3 12 અને 3 × 1 3. એટલે કે 3/12 ભાગ એ સી તરફ તે આપે છે. હવે બીનો ત્યાગ વિચારીએ તો બીનું પ્રમાણ છે 1/4. એનો 1/4 ટુકડો આપણે પાડવાનો છે. એટલે 1/4 × 1/4 એટલે 1/16 થયા. 1/16 ભાગ તે સીને આપે છે. મિત્રો આ દાખલામાં બીજું એક ટ્વિસ્ટ છે. અહીંયા 16 છે અને અહીંયા 12 છે. તો એના ભાગમાં 12 અને બીના ભાગાકારમાં 16 છે. તો આ બંને લસા ન લઈ શકાય. તો આને આપણે મેં નાના કર્યા, 3 × 1 3 અને 4 × 3 12. એટલે 3 12ના બદલે મેં 1/4 લખ્યા, કારણ કે 1/4 લખવાથી 16 લસા લઈ શકાય. એટલે આપણે 1/4 ભાગ આપણે એનો ત્યાગ સમજીશું. 1/4 લખી શકાય. હવે એ બીનું પ્રમાણ જોઈએ. તો એનું પ્રમાણ પહેલાં 3/4 છે. આ 3/4માંથી 1/4 ભાગ તે આપી દે છે. તો અહીંયા 3/4માંથી 1/4 બાદ કરીએ એટલે જવાબ આવે છે આપણો 2/4. પરંતુ લસા 16 છે. તો આને 4 વડે ગુણીએ તો 4 × 4 16 અને 4 × 2 8. એટલે 8/16 થશે. પછી બીનું પ્રમાણ થશે 1/4, કારણ કે બીના 1/4 છે. 1/4માંથી તે 1/16 ભાગ આપી દે છે. તો 1/4માંથી 1/16 આપણે બાદ કરવાના છે. તો લસા 4ને 16માં ફેરવવામાં આવે તો 4 × 4 16 થશે અને 4 × 1 4 થશે. એટલે 4/16માંથી 1/16 બાદ કર્યા એટલે એનું વધેલું પ્રમાણ આવશે 3/16. અને સીનું પ્રમાણ આવશે 4/16 + 1/16, એટલે કે જવાબ આવશે 5/16. અહીંયા લખેલું છે 4/16 અને 1/16 એટલે 5/16. એટલે તમારો આખો નફા નુકસાન નવું પ્રમાણ આવશે. ભાગીદારોનું નામ એ, બી અને સી છે. 8/3/5. એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ આવે 8/3/5. અને તમારે 16 લાવે છે એવું જોઈ લેવાનું. 8 ને 3 11 ને 5 16. તો આ રીતે આ દાખલો ગણાશે. આગળ એક દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 11. અહીંયા લખ્યું છે એ અને બી 5/3 પ્રમાણમાં, એટલે બે ભાગીદારો છે એ અને બી, 5/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. એ તેના ભાગના 30% સીને આપે છે અને બી તેના ભાગના 20% સીને આપે છે. મિત્રો અહીંયા આપણને ટકા કયા છે કે કેટલા ટકા આપે છે. એનો મતલબ કે આપણે પહેલાં કેટલા રૂપિયા આપે છે તે ગણવાનું છે ને તે બાદ કરીને દાખલો ગણવાનો છે. 30%નો મતલબ થયો 3 અને 20%નો મતલબ થયો 2. આ ભાગ પાડવાનો છે. તો સૌથી પહેલાં આપણે ગણતરી કરીશું એનો સી તરફનો ત્યાગ, કે સી તરફથી કેટલા રૂપિયાનો ત્યાગ કરે છે. એનો ખુદનું પ્રમાણ છે 5/8. એનો એક ટુકડો પડે છે 3. તો આપણે ગુણાકાર જ કરવાનો છે. તો 5 15 અને 10 8 80.
એટલે 15/80 એ સી તરફનો ત્યાગ થશે. હવે આપણે ગણતરી કરીએ બીનો સી તરફનો ત્યાગ. તો બીનું પોતાનું પ્રમાણ છે 3/8, એના 2 ભાગ તે ત્યાગ કરે છે. તો 3/8 ગુણ્યા 2 કરીએ તો 3 ગુણ્યા 2 6 અને 8 10 80 આ ત્યાગ કરે છે. તો આના ઉપરથી આપણે સીનું પ્રમાણ સ્પષ્ટ રીતે શોધી શકીએ કે સીનું પ્રમાણ થશે 1580 વત્તા 680, એટલે તમારો જવાબ આવશે 2180, જે સીનું પ્રમાણ આવી ગયું. હવે એ બીનો ત્યાગ શોધ્યા પછીની બધી રકમ આપણે શોધી લઈએ. તો એની વાત કરીએ તો એનું પ્રમાણ પહેલાં એને 5/8 ભાગ મળતો હતો, એમાંથી તે 1580 ભાગ છોડી દે છે. તો 5/8માંથી 1580 ભાગ એ ત્યાગ કરે છે. આપણે 10 વડે લસા લઈ શકીએ છીએ. તો 10 ગુણ્યા 5 50 અને 80 માઇનસ 15/80, એટલે એનું પ્રમાણ આવશે 35/80. આ એનું પ્રમાણ આવશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે બીની વાત કરીએ તો બીનું પ્રમાણ છે, બીને પહેલાં 3/8 ભાગ મળતો હતો, તેમાંથી તે 680 ભાગ છોડી દે છે, જે આગળ આપણે જોયું છે. અહીંયા 680 ભાગ, તો 680 ભાગ આપણે બાદ કરવો છે. તો આને 10 વડે આપણે ગુણીએ તો 3080 માઇનસ 680, એટલે એ જવાબ આવશે 2480. અને સીનું પ્રમાણ આપણે શોધેલું છે 21/80. તો આ એમનું પ્રમાણ બીનું આવ્યું અને આ સીનું પ્રમાણ આવ્યું. આનો અર્થ એવો થયો કે નફા નુકસાનનું પ્રમાણ 3 ભાગીદારો વચ્ચે જોવા જઈએ તો એ, બી અને સી, એનો ભાગ થશે 3580, બીનો ભાગ થશે 2480, સીનો ભાગ થશે 2180. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ 35/24/21 થાય. સરવાળો કરીએ તો આપણે સમજી લેવાનું કે 80 ટોટલ થવું જોઈએ. 3 એટલે 35, 24 અને 21નું ટોટલ 80 થાય છે. તો આ પ્રમાણે તમારો જવાબ આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા મેં તમારી સામે 11 નંબરના દાખલા સુધીની ગણતરી મૂકેલી છે. જુઓ મિત્રો, નવું પ્રમાણ શોધવાની ગણતરીના દાખલા પરીક્ષામાં પૂછાય છે અને 8 માર્કના દાખલામાં ખૂબ અગત્યના છે. દરેકે દરેક દાખલામાં ગણતરી અલગ છે. દરેક દાખલાની ગણતરીનો પૂરેપૂરો શાંતિથી અભ્યાસ કરજો, નોટમાં તેને સરસ રીતે નોંધજો. હવે પછી આપણે આગળના જે આમનોંધને લગતા દાખલાઓ છે એની વિચારણા કરીશું. આમનોંધ અને નવું પ્રમાણ બંને શોધાઈ ગયા પછી જ આપણે મોટા દાખલા તરફ આગળ વધીશું. ત્યાં સુધી ભણતા રહેજો, સતત અભ્યાસ કરતા રહેજો. અભ્યાસથી જ તમારું જીવન સમૃદ્ધ બનવાનું છે. આ સમયગાળામાં તમારા ધોરણ 12ની અગત્યતાને જાતે સમજવાની છે અને જાતે જ ભણવાનું છે. કંઈ પણ મુશ્કેલી પડે તો તમે સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી ઘરમાં રહો, સલામત રહો. શુભેચ્છા મારી છે તમારી સાથે. બેસ્ટ ઓફ લક.